નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે દ્વિઘાત સમીકરણના પાર્ટ 4 ની અંદર આવ્યા છીએ અને એમાં છેલ્લે સ્વાધ્યાય 4.3 નો પ્રશ્ન 2 ગણીએ છીએ. પહેલો પ્રશ્ન તો પૂર્ણ વર્ગની રીતે ઉકેલ શોધવાનો હતો, એ નથી કરવાનો. પણ બીજો પ્રશ્ન છે એની અંદર આપણે એમ કીધું હતું કે પ્રશ્ન 1 ના જે સમીકરણો છે ને એને આપણે સામાન્ય સૂત્ર કયો, દ્વિઘાત સૂત્ર કયો, વ્યાપક સૂત્ર કયો કે શ્રીધર આચાર્ય સૂત્ર કયો, બરોબર. એ સૂત્રની મદદથી આપણે શોધીને આપવાના હતા, શક્ય હોય તો. કારણ કે શક્ય છે કે નહીં આપણે ખબર પડી જાય. હવે ખબર પડી જાય. યાદ હોય તો મેં છેલ્લા પાર્ટમાં થિયરીની અંદર વાત કરી હતી કે b² - 4ac, ભાઈ b² - 4ac એટલે વિવેચક કહેવાય. શું કહેવાય? વિવેચક, બરોબર છે. વિવેચકનું મૂલ્ય માઇનસ હોય તો એનો ઉકેલ નથી મળતો, 0 હોય તો સમાન વાસ્તવિક ઉકેલ હોય, મતલબ બે ઉકેલ સમાન હોય. અને 0 થી મોટો હોય b² - 4ac એટલે કે ધન હોય તો એના ભિન્ન વાસ્તવિક ઉકેલ હોય. એક ઋણ હોય ને તો જ એના ઉકેલ ન મળે. તો આપણે ઉકેલ શક્ય હોય તો એ ઉકેલો પણ મેળવીને આપવાના છે. હવે શરૂઆત કરીએ. અહીંયા પહેલા તો કોઈ પણ સમીકરણનું સૂત્રની મદદથી ઉકેલ શોધવો હોય તો વ્યાપક સ્વરૂપ પરથી એબીસી તારવવાના થાય કે નહીં? અહીંયા તો પહેલા વ્યાપક સ્વરૂપ પરથી એનો a એટલે x² નો સહગુણક કેટલો છે? 4. b એટલે x નો સહગુણક તો b બરાબર થાય 4√3. અને c એટલે અચળ પદ બરાબર કેટલું છે? 3. જોવો જ ને, a b c ક્રમિક આપણે લેવાના છે. ચાલો હવે વિવેચક શોધશું. b² - 4ac, b એટલે 4√3 છે એનો સ્ક્વેર, -4, a એટલે 4 છે અને c એટલે 3 છે. જો 4 નો વર્ગ 16 થાય, √3 નો વર્ગ 3 થશે એટલે 16 તેરી 48 થયો. પછી અહીંયા ચોકે 16 તેરી કેટલો થઈ જાય? 48. 48 માંથી 48 જાય એટલે વિવેચકનું મૂલ્ય મને 0 મળે. કેટલું મળે? 0. હવે જો 0 મૂલ્ય એટલે સમાન છે. અને એક વસ્તુ જાણ ખાતર કહી દઉં, કોઈ પણ સમયે વિવેચકનું મૂલ્ય 0 હોય તેનું દરેક બીજ છે ને -b/2a ટાઈપનું હશે. ઘણા કે આવું કેમ? તો કે આપણું સૂત્ર આવું છે, -b ± √b² - 4ac / 2a છે કે નહીં? વિવેચક 0 છે તો b² - 4ac બરાબર 0 થયો. 0 નું વર્ગમૂળ એટલે 0 એટલે આ ભાગ જ આખો નીકળી ગયો. જો -b/2a બેમાં જવાબ આવે. સમજાઈ ગયા આ વાત? એટલે તમે આ સૂત્ર શોર્ટમાં મારો તોય ચાલે, આખું સૂત્ર મૂકો તોય કોઈ પ્રોબ્લેમ છે નહીં. તો ચાલો હવે એના બીજ -b, હું અહીં આખું સૂત્ર અત્યારે કામમાં લઉં છું. √b² - 4ac છેદમાં આવશે 2a. -b ± અહીં 0 થાય, છેદમાં આવશે 2a. સોરી, b ની કિંમત જો આપણે મૂકવાની અહીંયા રહી ગઈ, -4√3. b ની કિંમત આપણે મૂકી અહીંયા, ± √0 છેદમાં 2a. a એટલે કેટલો છે? 4. 0 નું વર્ગમૂળ તો 0 થાય એટલે આખું નીકળી જાય એટલે વધશે આટલું, -4√3 છેદમાં 2 અને 4. એટલું વધ્યું ને? 4 કેન્સલ. જો ± ઓલરેડી નીકળી ગયું એટલે આપણે ભાગ અલગ નહીં કરવા પડે, કારણ કે આ કિંમત તમને દરેક મૂલ્યની, કારણ કે 0 છે એટલે બે મૂલ્ય આ જ કિંમતના હશે. આપણે બે બીજ, બરોબર. 4 કેન્સલ એટલે √3 છેદમાં 2, પણ આગળ માઇનસ છે એટલે -√3 છેદમાં 2. આ મને બીજ મળી ગયું. બીજ મળી ગયું પણ એ બીજ સમાન હતા એટલે બે બીજ મારે એટલા જ ગણવાના રહ્યા. તો જવાબમાં લખીશ અહીંયા બીજ -√3 છેદમાં 2 અને બીજું પણ એટલું થાય -√3 છેદમાં 2. આવું ક્યારે બનશે? સમાન બીજ હોય ત્યારે. અને આ નો લખો તો હાલે. કદાચ તમે ડાયરેક્ટ એમ કર્યું હોત ને -b/2a, b ની કિંમત એની કિંમત મૂકીને આગળ વધી જાવ એટલે આ મળે. પણ અહીં લખતી વખતે છેલ્લે જવાબમાં ધ્યાન રાખવાનું, સમાન હતા એટલે કે વિવેચક 0 હતો એટલે મને આ વસ્તુ મેં લખી છે. વિવેચક 0 એટલે બે બીજ સમાન ગણાય. સમાન ગણાય એટલે અહીંયા મારે ડબલ વાર લખવું પડશે, -√3 છેદમાં 2. એકવાર લખો એ ન હાલે. ક્યારે? અહીં છેલ્લે બીજનો જવાબ આપો ત્યારે. ચલો હવે આવ્યો પ્રશ્ન ચોથો. એનું આપણે ઉકેલ પણ વ્યાપક સૂત્ર પરથી શોધવો છે, દ્વિઘાત સૂત્ર પરથી. એટલે પેલા વ્યાપક સ્વરૂપ પરથી એબીસી તરવાય કે નહીં આમાં? કારણ કે b² - 4ac આપણે શોધવું છે. તો વ્યાપક સ્વરૂપ પરથી પેલા a બરાબર 2, b બરાબર 1, c બરાબર 4. ચલો હવે b² - 4ac બરાબર 1 નો વર્ગ -4. a એટલે કેટલો છે? કિંમતો બધી આપણે રાખીએ છીએ, બરોબર ને? a એટલે 2 છે અને c એટલે છે 4. 1 નો વર્ગ 1 થશે, ચોકે 16, 16 દુ કેટલા થઈ જાય? 32. જવાબ આવશે -31. ચલો હવે આપણે જવાબ મળ્યો એ કેવો મળ્યો? માઇનસ મળ્યો કે નહીં? અહીંયા -31 એટલે 0 કરતા નાનો થયો. 0 કરતા કેવો થયો? આપણે નાનો. તો સમીકરણના વાસ્તવિક બીજ હોય નહીં. નથી તો કઈ મેળવવાના નથી. અહીં
બી સ્ક્વેર માઇનસ 4ac 0 થી નાનો છે, આમ લખશું કે નહીં? તેથી સમીકરણને વાસ્તવિક બીજ નથી. અહીંયા આપણું કામ છે, આ પૂરું થયું. અને ઉકેલ જો ઈજી છે. બી સ્ક્વેર માઇનસ 4ac શોધો, સૂત્રની અંદર કિંમત મૂકો. જો 0 છે કે ધન છે તો સૂત્રમાં કિંમત મૂકવાની. જો 0 થી નાનો છે માઇનસ તો કઈ કરવાનું છે નહીં. ચલો હવે પ્રશ્ન નંબર 3. એમાં કીધું છે નીચેના સમીકરણના બીજ શોધો. એક સમીકરણ આપ્યું છે પણ સમીકરણ જોવો છે ને વ્યાપક સ્વરૂપમાં નથી. આમાં વ્યાપક સ્વરૂપ હોવું ફરજિયાત છે, કારણ કે સૂત્ર પરથી જ આપણે જવાબ. હા જો ને ચોખ્ખો જ નથી પડી. અને તમને મિત્રો છે ને હજી છે ને રકમમાં ઘણી વાર ટપ્પો નથી પડતો, અને ખાસ કરીને ઓલા કોપી કરવા વાળા. મેં આગળની જે ઓલી આપણી એક્ઝામ હતી જે દિવાળી પર આપણે બરોબર લીધી હતી, એમાં મેં એક આલેખવાળા પ્રશ્નની અંદરથી મેં ઓલો લંબાઈ પહોળાઈ વાળો જે છે ને કૂટ પ્રશ્ન પૂછ્યો હતો. એટલે બધા એના ઉકેલની અંદર શું કર્યું છે? આલેખની ગણતરી કરી છે. એનો મતલબ એમ થઈ ગયો બધાએ કોપી કરી હતી. કારણ કે નવનીતમાં જો એટલે દાખલો આલેખના સ્વાધ્યાયમાં છે, પણ ઈ રકમ હરખાઈ વાંચજો. એમાં એમ શરત નથી મૂકી કે આલેખની રીતે ઉકેલ શોધો. મેં તો ફક્ત તમને એની લંબાઈ પહોળાઈ શોધવાની કીધી હતી. તો એનો મતલબ એમ થઈ ગયો કે મેં કોઈ રીતનો ઉલ્લેખ નથી કર્યો, એટલે તમે દરેક રીત યુઝ કરવા માટે છૂટમાં છો. તો દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલની તો ઘણી બધી રીતો છે ભાઈ. લોકની રીત છે, આદેશની રીત છે, બધી રીત છે ને કે નહીં? હે તો એમાં લોક કે આદેશ લઈ લીધો હોય તો ઇઝીલી દાખલો થઈ જાય. ઘણા વિદ્યાર્થીઓ દાખલો વ્યવસ્થિત થઈ ગયો છે. એટલે હંમેશા જુઓ રકમમાં કોઈ રીત આપી છે ને તો જ ફરજિયાત છે. સમજાય છે વાત? રકમમાં કોઈ રીત લખેલી છે કે આ રીતે ઉકેલ શોધો તો જ ફરજિયાત છે. બાકી તમે તમારી રીતે તમારી પાસે જે પણ રીત છે એમાંથી જે પણ તમને ઈઝી પડે કે ફાવતી હોય એ તમે યુઝ કરી શકો. અહીંયા ખરેખર આટલું સૂચન હોય ને એટલે આના માટે હું ગમે એ રીત વાપરી શકું. મારે અવયવીકરણ લેવું હોય તો ચાલે અને સૂત્ર લેવું હોય તો ચાલે, પણ હું અત્યારે સૂત્ર યુઝ કરવાનો છું. શું છે સૂત્રનો અનુભવ થોડોક મળે એટલે. બાકી અવયવીકરણના દાખલા તો આપણે આગળ ઘણા બધા જોયા છે ને હજી આપણે જોવું હોતે, કારણ કે કૂટ પ્રશ્નમાં મોટા ભાગે આપણે જનરલી અવયવીકરણ જ વાપરશું. બરોબર છે? ચલો હવે અહીંયા જો વાત કરી તો એક તો મારે સમીકરણનું પહેલા સાદુરૂપ આપી વ્યાપક સ્વરૂપમાં ફેરવવું પડશે અને પછી મારે એના સૂત્રની મદદથી ઉકેલ શોધવાનો થશે. હવે એક તો પહેલા મારે છેદ x દૂર કરવો છે, તો આખા સમીકરણને x વડે ગુણતો. પહેલાના પદને ગુણો એટલે x ગુણ્યા x નો વર્ગ. આને x વડે ગુણો એટલે x કેન્સલ ખાલી 1 વધશે. અહીંયા x વડે ગુણો એટલે 3x પ્લસ 3x સામે જાય એટલે માઇનસ થઈ જાય, અને -1 ઓલરેડી ત્યાં હતો એટલે બરાબર થઈ જાય 0. સમજાણી કે નહીં વાત? ચલો હવે મારે એનું સૂત્રની મદદથી ઉકેલ શોધવો છે એવું મેં નક્કી કર્યું. મારે પહેલા વ્યાપક સ્વરૂપ પરથી ABC તારવવા પડે, જેમાં a બરાબર 1 થશે, b બરાબર -3 અને c બરાબર -1. ચલો હવે શું કરવું? તો કે b² - 4ac શોધીએ. બરોબર છે? અને પછી આગળ વધતા રહીએ. b² - 4ac બરાબર b એટલે -3 આપણે મળ્યો તો જોવો જ ને, એટલે -3 નો વર્ગ -4. a બરાબર 1 છે પણ c બરાબર -1 છે. -3 નો વર્ગ એટલે 9 થશે. 4 એકા 4 બરોબર, 1 જ છે ટૂંકમાં, એટલે અહીંયા 4 વધશે, આખું માઇનસ પ્લસ થઈ જાય. બરાબર જવાબ આવશે 10. આ મને b² - 4ac બોલે તો વિવેચક મળ્યો કહેવાય. કોણ મળ્યો કહેવાય? વિવેચક. ચાલો હવે ત્યાંથી આગળ વધશું ભાઈ. એક મિનિટ ચોખ્ખે 4 એકા 4 ને 4 છે ને, એટલે અહીં કેટલો થશે? 13. ચલો આપણે વિવેચક મળ્યો 13. તો હવે મારે એના બીજ શોધવા છે. તો બીજ બરાબર આપણું સૂત્ર મૂકશું -b પ્લસ ઓર માઇનસ √b² - 4ac છેદમાં થશે 2a. ચલો -b ની કિંમત જોવા જાય એટલે કેટલી છે? -3. એટલે માઇનસ પેલા એમ ન પણ b બરાબર -3 પ્લસ ઓર માઇનસ √b² - 4ac એટલે કેટલો થાય? અહીંયા 13 છેદમાં છે 2a. a બરાબર કેટલો છે આપણી પાસે? 1. ચલો સાદુરૂપ બધું આગળ આપી દઉં. માઇનસ પ્લસ એટલે 3 પ્લસ ઓર માઇનસ √13 છેદમાં 2 એકા 2. હવે જોવો જ ને અહીંયા કઈ ગણતરી થઈ શકે એમ છે નહીં. બરોબર? એટલે x બરાબર મને 2 મળ્યા, એટલે જો એકવાર પ્લસ ને એકવાર માઇનસ રાખો એટલે 2 આપણા બીજ ગણાશે. તો આ સમીકરણના બીજની અંદર હવે મારે ટૂંકમાં છૂટું કરવાનું છે. આને શું કરવાનું? મારે છૂટું કરવાનું છે. 1
3 પ્લસ √13/2 અને બીજું બીજ મને મળે અહીંયા 3 માઇનસ √13/2. બે ઓપ્શન શક્ય હતા એટલે બે બીજ આપણા ગણા છે. બરોબર છે. અહીંયા બીજ આપણા મળી ગયા. વાત છે હવે નીચે. આમાં પેલા મિત્રો છેદ દૂર કરવો હોય તો છેદના લસા એટલે 2 આવે અને 30 એટલો આવે લસા. એના વડે આખા સમીકરણને ગુણવું પડે. પણ પોતાનો છેદ તો ઉડી જાય કે નહીં? તો એના કરતા શું કરાય? એને પોતાના છેદ સિવાય બાકીના બે છેદ વડે ગુણી નાખવાનું. બરોબર છે. તો x - 7 ને 30 વડે આનો અંશ ગુણો. તો આ છેદ ક્યાં ગયો? તો કે એને ગુણ્યો તો ખરા પણ ઉપર નીચે ઉડી ગયો એટલે છેદે ભેગો ઉડતો જાય. આ ઈઝી થાય હો ગણતરી. બાકી લસા લઈ શકાય. x - 7 અહીંયા, x + 4 અહીંયા અને બેયનો ગુણાકાર સામે અંશમાં. અને એ જ રીતના 30 હોતે અહીંયા અંશમાં. પણ એવું કરવાના બદલે શું કરો? પોતાના છેદ સિવાયના બાકીના છેદ વડે અહીંયા અંશમાં ગુણતા જાઓ. બરોબર છે. એટલે શું થાય? એનો છેદ ઓટોમેટિક ઉડતો જાય. x - 7 અને 30 બે વડે પહેલાનો અંશ ગુણવો પડે એટલે 30 અને x - 7. જો આ ટેકનિક વાપરો એટલે એક સ્ટેપમાં 2-3 સ્ટેપની ગણતરી તમારી સમાઈ જાય છે. એટલા માટે આ ટેકનિક વપરાય. બરોબર છે. પછી માઇનસ નું માઇનસ એમને આ એકને મારા બે વડે ગુણવાનું થાય 30 અને પોતાનો છેદ ટૂંકમાં છોડી દેવાનો કારણ કે એ તો ઉડવામાં વયો ગયો હોય. આપણે ગુણ્યું છે તો બધાય વડે 3 વડે પણ પોતાનો છેદ ઉડી ગયો હોય. બરોબર છે. x + 4 ને 30 વડે અહીંયા ગુણું. બરાબર. અહીંયા 30 આવ્યો છે એટલે એના સિવાયના બે વડે ગુણવાનું તો મારે 11 ને x + 4 અને x - 7 જો છેદ સરળતાથી દૂર થઈ ગયા. ચાલો હવે ગુણાકાર કરશું. 30 ને પહેલા અંદર ગુણવું એટલે 30x -210 થશે. પછી -30 ને અંદર ગુણવું એટલે -30x -120 થાય. નહીં 11 ની એરે કાઉન્સમાં પેલા જો x છે બેયમાં એટલે x વર્ગ ઈ થાય. પછી બેયની ગણતરી કરું એટલે -3 તો એ -3x વચ્ચે આવે અને બેયનો ગુણાકાર 7 4 28 ને એક માઇનસ હતું એટલે -28 છેલ્લે આવે. ન ખબર પડે તો પેલા પદને બે એરે બીજા પદને બે એરે ગુણીને પણ સાદુરૂપ આપી શકાય. 30x ± કેન્સલ. બરોબર છે. ચાલો હવે આગળ વધશું ત્યાંથી. નેક્સ્ટ જે આપણી પાસે છે -210 અને -120 એટલે 330 થશે. -330 બરાબર સામે 11x વર્ગ -11 33 બરોબર ને. એવું લાગે જો ભાઈ છેદ 11 ને કદાચ અંદર નો ગુણ્યો તો જો સામે છેદમાં ઉડી શકે એમ છે. સમજ્યા તમે આખી વાત? સામે છેદ ઉડી શકે એમ છે. તો તમે ડાયરેક્ટ ઉડાડવો હોય તો એ હોતે કરી શકો છો. તો અહીં શું કરવાનું? x વર્ગ 11 એમને x વર્ગ -3x -28 11 સામે જેટલા છેદમાં 11 કેન્સલ એટલે અહીં 3 એટલે 30 વધ્યા એટલે -30 બરાબર. સામે મારી પાસે છે x વર્ગ -3x -28 હા -30 સામે જેટલા પ્લસ થઈ જાય કે નહીં? તો x વર્ગ -3x -28 જો મેં સામેનો ભાગ લખ્યો -30 સામે ગયો એટલે +30 બરાબર આવશે 0. તો સાદુરૂપ દેતા x વર્ગ -3x +2 વધશે અહીંયા બરાબર થશે 0. ચાલો હવે જો અવયવીકરણ કરવું હોય તો હાલે અને સૂત્ર હાલે. હું અહીં સૂત્ર લઉં છું. હો ભાઈ સૂત્ર લેવું હોય તો પહેલા વ્યાપક સ્વરૂપ પરથી આગળ વધવું પડે કે નહીં? અહીંયા એક તો a બરાબર 1 b બરાબર -3 અને c બરાબર આવશે 2. અને સૂત્રની આપણી શરૂઆત ક્યાંથી થાય? b² - 4ac શોધીને એટલે કે વિવેચક શોધીને પહેલા આગળ વધવાનું છે. b નો પહેલા તો -3 નો સ્ક્વેર -4 a એટલે 1 છે ટૂંકમાં કિંમત જ મૂકી દી. c એટલે 2 છે. -3 નો વર્ગ એટલે 9 થશે. 4 દુ 8 -8 કરો જવાબ આવે 1. તો એના પરથી બીજ બરાબર -b ± √b² - 4ac છેદમાં 2a. ચલો -b એટલે -3 છે ± √b² - 4ac એટલે કે વિવેચક મને કેટલો મળ્યો તો 1 અને 2a a બરાબર અહીંયા છે 1 માઇનસ પ્લસ થઈ જાય એટલે 3 ± √1 બરોબર છે. √ કેટલો થશે? 1 1 નું વર્ગમૂળ એટલે કેટલું થઈ જાય? 1 છેદમાં 2 એકા 2. ચલો હવે મારે અહીં ગણતરી છે મિત્રો છૂટી પાડવી છે. બરોબર છે. તો છૂટી પાડવી હોય તો મારે શું કરવું પડે? અહીંયા ગણતરીની અંદર આમાંથી મારે આગળ વધવું હોય ટૂંકમાં કહી તો એટલે બેને મારે અથવામાં અહીંથી છે ને અલગ કરી દેવા પડશે. બરોબર છે. અથવામાં બેને અલગ કરી દેવાના જે પણ કઈ એમાં શક્ય છે એ ટાઈપની ગણતરી આપી દઈએ એટલે આપણો જવાબ છે આગળ વધી શકે.
બરોબર છે, જેટલું શક્ય છે એ પ્રમાણે. તો અહીંયા આપણા બીજમાં એટલે કે આપણી x ની કિંમતમાં 2 જવાબ આવશે. એક અથવામાં 3 + 1 છેદમાં 2, અથવા એકવાર પ્લસ ને એકવાર કેવું રાખી દેવું પડે 3 - 1 બરોબર છે છેદમાં 2. તો એના પરથી મને જવાબ મળી જાય 3 + 2 બરોબર છે. અથવા તો x ની કિંમત સ્વરૂપે લખો તો પણ કઈ પ્રોબ્લેમ નથી બરોબર છે. તો અહીંયા x કરી દેવાનો એટલે કે આપણું બીજ. ચલો હવે x બરાબર અહીંયા મળશે મને 4/2 અથવા સામે મને x બરાબર મળશે 2/2. 4/2 એટલે x બરાબર 2 થઈ ગયો અને સામે 2 કેન્સલ એટલે કેટલો થઈ જશે 1 બરોબર છે. તો આપણા ઉકેલ અહીંયા થશે અથવા તો બીજ બરાબર થશે 2 અને 1. અહીંયા આપણું છે કામ મિત્રો પૂરું થયું. ચલો હવે આગળ વધશું ત્યાંથી. પહેલા તો મેં શું કર્યું ખબર પડી કે નહીં? ખાસ કરીને આ સાદુરૂપ જરાક જોવાનું થશે. પોતાના સિવાયના જે 2 છેદ છે ને એના અહીંયા ગુણવાના અંશમાં. પોતાનો છેદ ઉડી જાય. આને આ 2 વડે ગુણો, આને આપણા 2 વડે ગુણો એટલે છેદ ઓલરેડી ઉડી ગયા. પછી ગુણાકાર કરી સાદુરૂપ આપ્યું 11 સામે છેદમાં ગયા એટલે 30 +30 સામે ગયો -30 સામે ગયો એટલે પ્લસ. છેલ્લે આપણી પાસે સમીકરણનું વ્યાપક સ્વરૂપ આપ્યું એટલે a b c 3 3. જો આમાં x ભેગો ન લેતા, ખાલી સહગુણક જ લેવાના છે. અહીંયા કાંઈ નથી એટલે 1 ગણાય, અહીંયા -3 ગણાય ને અહીંયા 2 ગણાય. b² - 4ac કિંમતો મૂકો એટલે મને b² - 4ac ની કિંમત 1 અહીંયા મૂકતા, b અને a ની કિંમત મૂકતા છેલ્લે આવી ફોર્મેટ મળી. એમાં આગળ વધ્યો એટલે છેલ્લે આપણી પાસે આ કન્ડિશન ઊભી થઈ. ચલો એના આધારે x આપણે છેલ્લે એટલે કે બીજ આપણે છેલ્લે 2 અને 1 મળ્યા. અહીંયા આપણું કામ છે મિત્રો આનું પૂરું થયું. વાંચો પ્રશ્ન નંબર 4 ની હવે ચર્ચા કરીએ છીએ. જેમાં તમને એમ કીધું છે રહેમાનની આજથી 3 વર્ષ પહેલાની ઉંમરનો વ્યસ્ત અને 5 વર્ષ પછીની ઉંમરનો વ્યસ્તનો સરવાળો 1/3 હોય તો હાલની ઉંમર શોધો. એક તો જે ઉંમર શોધવાની હોય ને પેલા ધારી લેવાય. ધારો કે રહેમાનની હાલની ઉંમર બરાબર x વર્ષ છે. કેટલા વર્ષ છે? x. હવે તમને કોના વ્યસ્તના સરવાળા કરવાની કીધા? એક 3 વર્ષ પહેલાની ઉંમર એટલે મારે એક ઈ જોહે બરોબર છે. 3 વર્ષ પહેલાની ઉંમર મારે અહીં લખવી પડશે. કેટલી થાય છે એ. અને એક મને વ્યસ્ત કરવાનું કીધું 5 વર્ષ પછીની ઉંમરનો એટલે મારે 5 વર્ષ પછીની ઉંમર મારે જેની જેની જરૂરિયાત છે ને ઉંમર બધી લખી નાખવાની હોય. વ્યક્તિ તો એક જ છે, હાલની ઉંમર શોધવાની છે એટલે x ધારી લીધી. જે ઉંમરના વ્યસ્તનો સરવાળો કરવાનો પહેલા એ ઉંમર શોધશું. પહેલા 3 વર્ષ પહેલા એટલે ભૂતકાળ થયો. ભૂતકાળની અંદર મેં શું કીધું છે ભાઈ? બાદ કરવાનું થાય. હાલના x હોય તો 3 વર્ષ પહેલા x - 3 વર્ષનો હશે. પછી 5 વર્ષ પછી એનો મતલબ હાલની ઉંમરથી પછીની વાત છે એટલે ભવિષ્યની વાત છે એટલો એ મોટો થઈ જાય એટલે +5 કરવાના થાય. ચલો હવે આપણું મેન વાક્ય લઈ લેવાય. 3 વર્ષ પહેલા અને 5 વર્ષ પછીની ઉંમરના વ્યસ્તનો સરવાળો આપણે કેટલો આપ્યો છે? 1/3 છે એવું કીધું છે. તો મારે બે ઉંમરના વ્યસ્તનો સરવાળો કરવો જોઈએ. પહેલા બેના વ્યસ્ત કરું. x - 3 એનો વ્યસ્ત એટલે 1/x - 3 પ્લસ 5 વર્ષ પછીની ઉંમર હતી x + 5 એનો વ્યસ્ત એટલે 1/x + 5. આ બે વ્યસ્તનો સરવાળો બરાબર આવશે 1/3. અહીંયા વ્યસ્ત પ્રમાણ ડાયરેક્ટ ન લઈ લેતા હોય કે બધી બાજુ વ્યસ્ત પ્રમાણ. અહીંયા ગુણાકાર હોત ને તો લઈ શકાય. સરવાળો છે એટલે ફરજિયાત લસા લેવા જોઈએ. ચલો મેં તમને હમણાં જ આની સિસ્ટમ આપી કે પોતાના સિવાય બાકીના છેદ વડે આને ગુણે તો પેલા 3x + 5 વડે પહેલો અંશ ગુણાય. પછી આને ગુણવું હોય તો 2 વડે ગુણવું પડે કે નહીં? એટલે 3 અને x - 3 વડે બીજો અંશ ગુણાય. અને હવે છેલ્લે આને મારે ગુણવું હોય તો આના સિવાયના આ 2 વડે મારે ગુણવું પડે. x - 3 અને x + 5. ચલો હવે ત્યાંથી આપણે આગળ વધશું ભાઈ. 3 ને પહેલા અંદર ગુણવું તો 3x + 5 તેરી 15. 3 ને અંદર ગુણવું એટલે 3x - 3 તેરી 9. અને અહીંયા તો ડાયરેક્ટ કરવું હોય તો ડાયરેક્ટ પણ આપણે જવાબ મળી શકે એમ છે. બરોબર છે. x × x એટલે x નો વર્ગ થઈ જાય. પછી આ બે ની ગણતરી કરવાની. -3 ને +5 +2 વૈધા ભેગો x લગાડવાનો અને છેલ્લે બે નો ગુણાકાર આવે. -3 × 5 કરો એટલે 5 તેરી 15 પણ કેવો થાય? -15. ચલો હવે બધા પદને સામે ભેગા કરું છું. પેલા x² એમનો
પ્લસ 2x એમનો 3x એટલે કેટલો થઈ જાય 6x પ્લસ 6x સામે જાય એટલે કેવો થઈ જાય માઇનસ 6x. પછી અચળમાં અહીંયા -15 અચળ એમનેમ છે પોતાના ઠેકાણે જ, પણ અહીંયા 15 માંથી 9 જાય એટલે વધે કેટલો અહીંયા 6, પણ પ્લસ 6 વધશે સામે જાય એટલે કેવો થઈ જાય -6 બરાબર આવશે 0. તો મને મળશે x વર્ગ પ્લસ 2x ને માઇનસ 6x એટલે -4x માઇનસ માઇનસ અને સરવાળો થાય 15 ને 6 કેટલો થઈ જાય 21 એટલે -21 બરાબર થશે 0. જોજીને રહેમાનની ઉંમર માટે મને અહીંયા એક સમીકરણ મળી ગયું. x વર્ગ -4x -21. ચાલો મારે અવયવ પાડવાના છે. 21 ના એવા અવયવ કે બાદ બાકી 4 થાય 7 તેરી 21 એટલે ભાગ મળશે 7 અને 3. ભાગ કયા મળશે 7 અને 3. તો 7 અને 3 ની નિશાની નક્કી કરી. અહીંયા માઇનસ એટલે વિરુદ્ધ, આગળ માઇનસ એટલે મોટું માઇનસ નાનું પ્લસ. તો ચાલો પાછું x વર્ગ એકલો છે એટલે હું x ની પાછળ ડાયરેક્ટ ભાગ લગાડું એટલે અવયવ લખાઈ શકે કે નહીં આમાં. અને ઓલા 4 પદ કરવા હોય તો મને ના છે નહીં. બરોબર છે. તો ચાલો એ મુજબ અને જોજો અહીંયા તમને સમીકરણ ઉકેલવાની કોઈ પદ્ધતિ નથી આપી એટલે તમે સમીકરણ બન્યા પછી ભાઈ સૂત્ર લ્યો તો હાલે ને અવયવીકરણ લ્યો તો હાલે. એટલે ધ્યાન રહ્યો ગણિતમાં ભણો છો અહીંયા. બરાબર ની સામે કેટલા થઈ જાય 0. તો ચાલો બે અવયવ માટે 0 લઈ લો એટલે x - 7 બરાબર 0 અને x + 3 બરાબર 0. તો x બરાબર પેલો મને 7 મળશે ને x બરાબર બીજો કેટલો મળશે મને -3. પણ અહીંયા x એટલે શું છે ભાઈ ઉંમર છે. ઉંમર કોઈ દિવસ માઇનસ હોય નહીં તો આપણે લખશું અહીં પરંતુ x બરાબર -3 શક્ય નથી. તો x બરાબર કેટલો લેશું આપણે અહીંયા 7. ચલો x બરાબર મને 7 મળી ગયો. તો x એટલે એ જોવો ને રહેમાનની હાલની ઉંમર જ હતી કે નહીં. તો હવે આપણો ફાઇનલ આન્સર આપી દેશું કે રહેમાનની હાલની ઉંમર જે આપણે ધારી હતી x વર્ષ પણ x બરાબર કેટલો મળ્યો 7 એટલે 7 વર્ષ જવાબ થશે ભાઈ. અહીંયા આપણો દાખલો પૂરો થયો. સિમ્પલ વસ્તુ હતી ભાઈ. હાલની ઉંમર ધારો એના આધારે 3 વર્ષ પહેલાની ઉંમર ને 5 વર્ષ પહેલાની ઉંમર ખબર પડી જશે. પછી બે ઉંમરના વ્યસ્તનો સરવાળો કરવાનો હતો એટલે 2 વર્ષની ઉંમરના વ્યસ્તનો સરવાળો પેલા વાક્ય લખાય પછી વ્યસ્તનો સરવાળો કરી 3 વર્ષ પહેલાની ઉંમર x - 3 એનો વ્યસ્ત એટલે 1/x - 3 અને ઓના વ્યસ્ત થશે 5 વર્ષ પછીનો 1/x + 5 બેનો સરવાળો એટલે વચ્ચે પ્લસ મૂક્યું જવાબ આપ્યો તો ઇક્વલ ટુ કરીને 1/3 આપ્યું. પછી તેનું સાદું રૂપ આપી સમીકરણ બનાવી અને આગળ ઉકેલ આપણે શોધ્યો. આ આપણે ભાગ ખાલી આપણી જાણ ખાતર લખાતા. વાત કરશું પ્રશ્ન નંબર 6 ની. પાંચમો છે ખુશ ખબરમાં છે જાતે ગણવાનો છે. ચલો હવે આગળ વધશું. અહીંયા એક લંબચોરસ ખેતરના વિકર્ણનું માપ તેની નાની બાજુના માપથી 60 મીટર વધુ છે અને મોટી બાજુનું માપ નાની બાજુના માપથી 30 મીટર વધુ છે. તો ખેતરની બાજુના માપ શોધો. બરોબર. લંબચોરસ આકારનું ખેતર છે મિત્રો એટલે બાજુના માપ એટલે લંબાઈ પહોળાઈ બે આપણે શોધીને આપવાનું થાય. ચાલો પહેલા તો લંબચોરસ આકારનું ખેતર હું અહીંયા ગોઠવી દઉં. પછી આપણી ધારણા જે કઈ છે ને બાંધી આકૃતિ દોરવાની છે. રકમ આપણે પેલા જવાબમાં દોરાય પરીક્ષાની અંદર પણ. હું આ ખેતર લઈ લઉં આખું. બરોબર છે. એમાં એક વિકર્ણનું કામ આવ્યું એટલે વિકર્ણ પણ દોરી નાખું. પણ વિકર્ણની લંબાઈ એમ કીધું છે નાની બાજુના માપથી 60 વધુ અને આ મોટી બાજુ આ બે બાજુમાંથી જો બીસી મોટી રાખી છે. બીસી બાજુ નાની બાજુના માપથી 30 વધુ. જોવા જાય તો વિકર્ણ અને આ મોટી બાજુ બેની સરખામણી નાની બાજુ એને કીધી કે નહીં તો મારે શરૂઆત નાની બાજુથી કરવાની ધારવામાં. ઓ ભાઈ ધારો કે નાની બાજુ નામ હું આપી દઉં છું એ બી આપણે આકૃતિ મુજબ x મીટર છે. કેટલા મીટર છે x મીટર. ચાલો હવે એના પરથી એક મોટી બાજુ ધારવાની છે જેનું નામ જો આકૃતિમાં BC મેં આપ્યું છે કેટલા મીટર છે એ. અને એક વિકર્ણ જે છે ને વિકર્ણની લંબાઈ વિકર્ણ છે 80 ની લંબાઈ ધારવાની છે. વિકર્ણ આ નાની બાજુ AB x ની હતી તો વિકર્ણ એના કરતા 60 મોટો કીધો તો x + 60 નો થાય કે નહીં આવડે. તો AC બરાબર x + 60 મીટર. અને મોટી બાજુ એટલે કે BC છે નાની બાજુથી 30 મોટી થી 30 મોટી એટલે મારે નાની બાજુમાં 30 પ્લસ કરવા પડે. આ x + 30 ની થાય અને એકમ રાખશું મીટર. તો પ્રશ્ન કરો મેં એવા બે બાજુ શોધો. હવે જો મિત્રો x શોધવું હોય તો જોવો જ ને એ સમીકરણ બનાવવા કોઈ ટોપિક નથી આપ્યો. રકમ આખી પૂરી થઈ ગઈ. તો સમીકરણ કેમ બનાવવું તો મગજનો ઉપયોગ કરો. એક તો આના 4 ખૂણા કાટખૂણા હોય પરિણામે આ ત્રિકોણ જે બાજુ આપણી પાસે હતી એ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ બનશે કે નહીં.
એની પછી જો દરેક બાજુ કંઈક ને કંઈક, ભલે આંકડો હોય તો આંકડો ને x વાળો હોય તો x વાળો, પણ આપેલી તો છે કે નહીં ત્રણે ત્રણ, એટલે કે આપણે ધારી એટલે મળી કે નહીં. તો જ્યારે ત્રણેય બાજુ તમારી પાસે હાજર હોય ને કાટકોણ ત્રિકોણ હોય ને એટલે પાયથાગોરસ પરથી હંમેશા દ્વિઘાત સમીકરણ બનશે. તો અહીંયા મારે ત્રિકોણ ABC માં પાયથાગોરસ લઈ લઉં એટલે x વાળું દ્વિઘાત સમીકરણ મળે, એનો ઉકેલ શોધો એટલે x મળે. x મળે આ બે બાજુ મળી જાય કે નહીં મળી જાય? તો ચાલો એ મુજબ એક તો પેલા ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90, બરોબર છે. તો આપણે પાયથા બાપાને લેવાના છે એટલે પાયથાગોરસના સિદ્ધાંત મુજબ AB² + BC² બરાબર AC² અથવા તો AC ને આગળ રાખો તોય કઈ એમાં ઉપાધિ છે નહીં, બરોબર છે. અને અહીંયા તમને છે ને ભાઈ સૂત્રની મદદથી ઉકેલ શોધો એવું કઈ કીધું નથી, એટલે તમે અવયવીકરણ કરી શકશો. સમીકરણ મળ્યા પછી સૂત્ર યુઝ કરવું હોય તો સૂત્ર યુઝ કરી શકાય. કર્ણનો વર્ગ બરાબર કાટખૂણાવાળી બાજુના વર્ગનો સરવાળો થાય કે ના થાય? બરોબર છે. કર્ણ 80 હતો, દેખાય છે આકૃતિમાં. તો 80 નો વર્ગ એકલો ને કાટખૂણાવાળી બાજુના વર્ગનો સરવાળો એક તરફ રાખવાનો રહે. ચલો 80 એટલે x + 60 છે, AB એટલે x છે, BC એટલે x + 30 છે. બધાની કિંમત મૂકો, ઉપર વર્ગ છે એટલે બધામાં વર્ગ આવશે. ચલો હવે પૂર્ણવર્ગ ત્રિપદીની રીતે વિસ્તરણ કરી દઉં તો બેના વર્ગ આગળ પાછળ ને બેનો ગુણાકાર ગુણ્યા 2 એટલે મધ્યમ પદ આવું બને. x² મધ્યમ પદ એટલે ગુણાકાર ગુણ્યા 2 એટલે 120x અને 60 નો વર્ગ એટલે 3600 બરાબર x² એમ નામ આ x² એમ નામ. હવે આની વાત કરી છે પેલા પદનો વર્ગ એટલે x², બેનો ગુણાકાર ગુણ્યા 2 એટલે 60x થાય જોવો જ ને, અને 30 નો વર્ગ એટલે કેટલો થઈ જાય? 900. ચલો હવે x² 2x² બોલે તો આ બાજુ જો x² વાળું પદ મોટું છે તો અથવા તો આમ કામ કરો, એક x² ઉડાડી નાખો તોય હાલે. સામે x² વાળું પદ એવડા બધા પદને સામે ભેગા કરવાના છે. પેલા સામે x² એમ નામ x² વાળું બીજું પદ વધ્યું હવે ના, તો હવે x વાળા પદ લેવાય. પેલા પોતાની સાઈડ નું પદ લેવાય +60x. જો ઈ સાઈડ હું અહીંયા લખું છું +60x. પછી અહીંયા x વાળું પદ કોઈ છે તો એને સામે મોકલી દેવાય. હા 120 હતો સામે જાય એટલે માઇનસ. પછી અહીંયા અચળમાં 900 એમ ને પણ ઓલો 3600 સામેથી આ બાજુ આવે એટલે માઇનસ થઈ જાય. તો એક x² અહીંયા -60x 3600 એમાંથી આપણે પ્લસ માઇનસ એટલે બાદ બાકી થાય. 3600 માંથી મારે 900 બાદ કરવાના થશે. 3600 માંથી મારે કેટલા બાદ કરવાના થશે? 900. એટલે કેટલા જવાબ આવશે? 2700. પણ મોટું પદ માઇનસ એટલે જવાબ આવે માઇનસ બરાબર 0. ચાલો તો હવે પેલા છેલ્લાનો ગુણાકાર એટલે 1 ને 2700 એટલે 2700 થાય. 2700 ને એવા આવ્યો બાદ બાકી 60 થાય. 9 તેરી 27 ને બે માં એક 0 આપો એટલે 90 અને 30. 90 માંથી 30 જાય એટલે 60 મળે કે ન મળે? એટલે આપણા ભાગ એક છે 90 અને એક છે 30. નિશાની અહીંયા માઇનસ એટલે વિરુદ્ધ, આગળ માઇનસ એટલે મોટું માઇનસ નાનું પ્લસ. તો એમાં પાછું x² એકલો એટલે મજા આવી ગઈ. બે ભાગ જોડી દો એટલે અવયવ ડાયરેક્ટ તૈયાર થઈ ગયા. એટલે x - 90 અને x + 30 બરાબર 0. તો x - 90 બરાબર 0 અને x + 30 બરાબર 0. તો x બરાબર 90 આવશે અને x બરાબર 1 આવશે -30. પણ માઇનસ શક્ય બનશે નહીં, પરંતુ x બરાબર -30. અને જો બધાયમાં ન કરતા, આ શું છે કૂટ પ્રશ્ન ટેવ પડે ને એટલે બધાયમાં વાપરાય. ઓલા મેં એમ કીધું હોય ને કોઈક સમીકરણ જ ખાલી આપ્યું હોય, કૂટ પ્રશ્ન ન હોય, પછી એમ કહું કે આનો ઉકેલ શોધો એટલે માઇનસ આવે ને એટલે રિજેક્ટ મારવા માંડે. આ માઇનસ મજા આવી ગઈ કે હાલો આ શક્ય નથી, -30 શક્ય નથી, -2 શક્ય નથી. ભાઈ ખાલી ઉકેલ એટલે ઉકેલ ગમે એ પ્રકારનો શક્ય છે, બરોબર છે મળે એટલે. પણ અહીંયા તો આપણે કૂટ પ્રશ્ન, આ આપણું સ્વરૂપ આવું નથી. ખરેખર તો છે ને આ સ્વરૂપ એટલે આપણી પાસે એમ કે ને વ્યવહારિક સ્વરૂપ છે. આપણી પાસે એક લંબચોરસ આકારનો છે ને એક ખેતર આપેલું છે, ખેતરની બાજુના માપ શોધવાના કીધું. તો ખેતરની બાજુ કોઈ દી ઋણ ન હોય એટલા માટે અહીંયા માઇનસ શક્ય નથી. x બરાબર -30 શક્ય નથી. તેથી x બરાબર કેટલો થશે અહીંયા? 90. ચલો x બરાબર આપણે 90 મળી ગયો. તો હવે આપણું કામ શું છે? આગળ આપણે ઓલી બાજુઓ શોધવાની, બરોબર છે ને? એક પેલા નાની બાજુ જેનું નામ આપણે AB આપ્યું હતું, ધારી દે આપણે x મીટર. x ની કિંમત હું મૂકી દઉં એટલે 90 મીટરની એ બાજુ થાય. પછી મોટી બાજુ ધારી છે આપણે કેટલી ભાઈ? x + 30 જેટલી ધારેલી છે.
મોટી બાજુ BC બરાબર x પ્લસ 30 મીટર. x બરાબર અહીં 90 મૂકી દો, 90 પ્લસ 30 બરોબર છે, એટલે 90 ને 30 એટલે કેટલો થઈ જાય 120 મીટર. અહીંયા આપણા જવાબ મળી ગયા. બે બાજુના માપ 90 મીટર અને 120 મીટર છે. ખેતરની મીટર અને 120 મીટર છે, અથવા તો ખાલી બાજુના માપ લખો, 90 મીટર અને 120 મીટર છે. ચલો હવે ત્યાંથી આગળ વધશું ભાઈ આપણે. નેક્સ્ટ એના પછી પ્રશ્ન નંબર 7. બે સંખ્યાના વર્ગોનો તફાવત 180 છે અને નાની સંખ્યાનો વર્ગ મોટી સંખ્યા કરતા 8 ગણો કીધો છે. બરોબર છે, મોટી સંખ્યા કરતા કેટલો ગણો કીધો છે? 8 ગણો. તો આપણે પ્રશ્ન કરવામાં આવ્યો છે કે બંને સંખ્યાઓ છે ને એ શોધો. હવે એક વસ્તુ આમાં હું કરી દઉં. જો આ દાખલો ઘણી રીતે થઈ શકે. મોટી સંખ્યા હું પેલા ધારી લઉં x, નાની સંખ્યા ધારવાને બદલે. બરોબર છે, ધારો કે મોટી સંખ્યા બરાબર x, તો નાની સંખ્યાનો વર્ગ, જો નાની સંખ્યા ન મળે, નાની સંખ્યાનો વર્ગ મળશે. મોટી સંખ્યાથી 8 ગણો તો 8x થાય કે નહીં અહીંયા? ચલો હવે આપણે આગળ વધીએ કે બંનેના વર્ગોનો તફાવત 180 કીધો છે, તો એના આધારે આપણે સમીકરણ બનાવી શકશું. જો વર્ગોનો તફાવત ઉપરથી સમીકરણ બનાવશું અને મોટી સંખ્યા કરતા નાની સંખ્યાનો વર્ગ 8 ગણો છે, એના પરથી મેં ધારણા અત્યારે બાંધી છે. બરોબર છે, તો હવે બંનેના વર્ગોનો તફાવત 180 છે. બરોબર ને? તો બંનેના વર્ગોને મોટી સંખ્યાનો વર્ગ મોટો એટલે આગળ રખાય. મોટી સંખ્યા x હતી, એનો વર્ગ એટલે x વર્ગ માઇનસ નાની સંખ્યાનો વર્ગ. એટલે જો 8x નો વર્ગ ન કરતા ભૂલથી, કારણ કે એ તો તમે ઓલરેડી નાની સંખ્યાનો વર્ગ જ તમને મળ્યો છે મોટી સંખ્યા એને સરખાવી. એટલે ત્યાં તમારે ખાલી મોટી સંખ્યા નાની સંખ્યાનો વર્ગ જ મૂકવાનો છે, એટલે કે 8x જ મૂકવાનો છે. પછી તમે અહીંયા પાછો વર્ગ કરો તો ભાઈ નાની સંખ્યાની 4 ઘાત બની ગઈ કહેવાય, કારણ કે ઓલરેડી વર્ગનો જવાબ છે. એટલે ધ્યાન રહે, નાની સંખ્યા નથી મેં ધારી, નાની સંખ્યાનો મેં વર્ગ ધાર્યો છે. બરોબર, થોડું અલગ કર્યું છે કારણ કે આ સરળ પડશે. બરાબર 180 મૂકી શકાય કે નહીં? તો જો સમીકરણ ઇઝીલી બની ગયું. ઓલો પ્લસ 180 આ બાજુ એટલે કેવો થઈ જાય માઇનસ. ચલો હવે 180 ને એવા આવ્યો કે બાદબાકી 8 થાય, 18 અને 10. x ની પાછળ ભાગ લગાડવો એટલે એ આપણો જવાબ મળી જશે. 1 ભાગ 18 છે ને 1 10 છે. ચલો હવે બીજું, માઇનસ એટલે નિશાની વિરુદ્ધ, આગળ માઇનસ એટલે મોટું માઇનસ, નાનું કેવું રહે પ્લસ. ચલો બેને હું 0 બતાવી દઉં અવયવને. તો x - 18 બરાબર 0 અથવા x + 10 બરાબર 0. તો x બરાબર 18 થશે અને x બરાબર થશે -10. બરોબર છે. ચાલો હવે x બરાબર -10 અહીંયા શક્ય નથી એવું હું કહું છું. બરોબર છે. હવે ઘણા કે કેમ શક્ય? આમાં ક્યાં કઈક એવી વસ્તુ છે સંખ્યા તરીકે ગમે એવી, પણ અહીં જો હું માઇનસ મૂકું ને તો અહીંયા માઇનસ આવે જવાબમાં, તો -10 અહીંયા મૂકતા -80 થાય. -80 તો કોઈ પણ સંખ્યાનો વર્ગ કોઈ દિવસ પહેલા માઇનસ ન હોય, એટલા માટે x બરાબર -10 શક્ય નથી. પરંતુ x બરાબર -10 શક્ય નથી, તો તેથી x બરાબર કેટલો થશે અહીંયા 18. ચલો x બરાબર 18 થઈ ગયો એટલે મારે બંને સંખ્યા શોધવાની થશે. પહેલા મોટી સંખ્યા બરાબર x બરાબર કેટલો થઈ ગયો 18. હવે નાની સંખ્યા મારે શોધવી છે, પણ નાની સંખ્યાનો વર્ગ બરાબર કેટલો 8x હતો કે નહીં અહીંયા? હે, તો હવે નાની સંખ્યાનો વર્ગ બરાબર 8x. x બરાબર હું અહીંયા 18 મૂક દઉં. બરોબર છે. હવે બે બાજુ વર્ગમૂળ લઈ લો. રેડી? એવું લાગે તો આનો ગુણાકાર કરવો હોય તો તમે કરી શકો. 144 થાય. તો નાની સંખ્યાનો વર્ગ બરાબર મને 144 મળ્યો. મારે તો નાની સંખ્યા શોધવાની છે. બે બાજુ વર્ગમૂળ લઈ લો એટલે નાની સંખ્યા બરાબર કેટલી થઈ જાય? 12. બરોબર. તો આપણો અહીંયા જવાબ છે મિત્રો કમ્પ્લીટ થઈ ગયો કે માગેલી સંખ્યાઓ
12 અને 18 છે. ચલો હવે પાર્ટ 4 ની અંદર આપણું કામ અહીંયા પૂરું થયું. ઉદાહરણ 10, 13, 14 જાતે ગણવાના છે અને સ્વાધ્યાય 4.3 નો પ્રશ્ન નંબર 5 જાતે ગણવાનો છે. પાછા મળીએ છીએ પાર્ટ 5 ની અંદર. આટલા સુધી રાખીએ છીએ પાર્ટ 4. રેડી? મળ્યા પાછા.